નમસ્તે. આપણા શરીરમાં વિવિધ પ્રકારના તંત્રો એકબીજા સાથે સમન્વય સાધી અને કાર્ય કરે છે. પાચન તંત્ર ખોરાક પચાવવાનું કામ કરે તો પ્રજનન તંત્ર છે એ સંતતિ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. એ જ રીતે કંકાલ તંત્ર છે તો શરીરને સ્ટેબલ રાખવાનું કામ કરે છે, શરીરને આકાર આપવાનું કામ કરે છે. ચેતાતંત્ર સંવેદનાઓનું વહન કરવાનું કામ કરે છે. એ જ રીતે આપણા શરીરમાં સૌથી અગત્યનું તંત્ર રુધિરાભિસરણ તંત્ર, કે જે હૃદય શરીરનો સૌથી અગત્યનો અંગ છે, જે દિવસ રાત થાક્યા વગર કામ કરે છે. તો આ રુધિરાભિસરણ તંત્ર અને એમાં પણ ખાસ હૃદય વિશે એમના વિશે માહિતી આપશે સંજનાબેન. વેલકમ ટુ બિગ બેન 1.0. આ છે મનુષ્યનું હૃદય, જેને ઇંગ્લિશમાં હ્યુમન હાર્ટ કહે છે. આમાં ટોટલ 9 પાર્ટ્સ આવેલા છે, જેમ કે મહાશિરા, મહાધમની, ડાબું કર્ણક, જમણું કર્ણક, તેવી જ રીતે આ સતત રાત દિવસ થાકવીને ધડક્યા રાખે છે. જેમ પમ્પિંગ દ્વારા રુધિર એટલે કે લોહીને જે ખરાબ લોહીને શુદ્ધ કરવા માટે તે પમ્પિંગ કરે છે, અને જે શુદ્ધ રુધિરને અલગ અલગ ભાગોમાં જઈને વહેંચવામાં આવે છે. જેમ ઉત્સેચન તંત્ર પ્રવાહી કચરાને દૂર કરે છે, તેવી જ રીતે આ હૃદય છે જે વાયુ કચરાને દૂર કરવામાં મદદ કરે છે. થેન્ક યુ.